નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો દોસ્તો, આજે હું તમને આ વિડીયોની અંદર કેમટેસિયા જે સોફ્ટવેર આવે છે વિડીયો એડિટિંગ માટેનો, જે ખાસ કરીને યુટ્યુબર જે હોય છે તે લોકો વધારે ઉપયોગ કરતા હોય છે. તો દોસ્તો, આ સોફ્ટવેરની અંદર ઘણી વખત છે એસએસ લાઇબ્રેરી વિશેનો જે પ્રોબ્લેમ આવે છે તેનું સોલ્યુશન કઈ રીતે કરવું તે આ વિડીયોની અંદર હું તમને બતાવીશ. બરોબર, તો દોસ્તો વિડીયો ધ્યાનથી જુઓ, કારણ કે આ પ્રોબ્લેમ મારે પણ આવ્યો છે, એટલે ઘણા બધા લોકોને પણ આવતો હોય છે. તો દોસ્તો, વિડીયો જો તમને પસંદ લાગે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તો ચાલો દોસ્તો, જોઈએ કે કઈ રીતે પ્રોબ્લેમ આવે છે અને તેનું સોલ્યુશન છે એ કઈ રીતે કરવું. તો દોસ્તો, ચાલો જોઈએ. સૌથી પહેલા તો કેમટેસિયા છે એને ઓપન કરી લઈએ. તો આ જે કેમટેસિયા છે તેને ઓપન કરવાથી આપણને ખ્યાલ આવે છે અને તમને પણ ખ્યાલ આવે કે કઈ રીતે કેવો પ્રોબ્લેમ છે, તો તેનું સોલ્યુશન કઈ રીતે કરવું. તો દોસ્તો, આવી રીતે ઓપન થશે. ત્યારબાદ તમે ન્યૂ પ્રોજેક્ટ પર ઓપન કરશો તો કંઈક અલગ પ્રકારનો એસએમએસ આવશે. બરોબર, એટલે તમારું જે કેમટેસિયા જે સોફ્ટવેર છે એ ઓપન નહીં થાય. તો દોસ્તો, અહીં તમે જોઈ રહ્યા છો આ પ્રકારનો છે મેસેજ આવશે અને આવી રીતે ક્લોઝ પ્રોગ્રામ કરવાનું આવી જશે. તો દોસ્તો, આ જે એસએસ લાઇબ્રેરી વિશેનો જે એરર મેસેજ છે તેનું કઈ રીતે સોલ્યુશન કરવું તે જોઈએ. સૌથી પહેલા તો તમે આ જે પ્રોબ્લેમ છે તે કેમટેસિયા સોફ્ટવેર છે ક્લોઝ કરી દો. તો દોસ્તો, આ જે પ્રોબ્લેમ છે તેના સોલ્યુશન માટે તમારે સૌથી પહેલા તો માય કોમ્પ્યુટરની અંદર જવાનું રહેશે. ત્યારબાદ સી ડ્રાઈવની અંદર જવાનું રહેશે. ત્યારબાદ જો તમારે આટલા ઓપ્શનની અંદર પ્રોગ્રામ ડાટા છે એ નામનું છે જે ફોલ્ડર છે એ ઓપન ન થતું હોય અને એ ફોલ્ડર ઘણા બધા મિત્રોના જે કોમ્પ્યુટરની અંદર હાઇડન હોય છે. તો દોસ્તો, સૌથી પહેલા તો તમારે ફોલ્ડર છે એને અનહાઇડ કરવું પડશે. તો સૌથી પહેલા તો હું તમને એ ફોલ્ડર અનહાઇડ કેવી રીતે કરવું એ બતાવીશ. તો ચાલો જોઈએ. બરોબર, ત્યારબાદ પછી આગળની વિધિ છે એ તમને બતાવું. તો ફોલ્ડર તમારે અનહાઇડ કરવા માટે સ્ટાર્ટ બટન ઉપર જવાનું. ત્યારબાદ કંટ્રોલ પેનલની અંદર જવાનું. ત્યારબાદ ફોલ્ડર ઓપ્શન હશે તેના ઉપર ક્લિક કરવાનું. બરોબર, ફોલ્ડર ઓપ્શનની અંદર ક્લિક કરો અને ત્યારબાદ અહીં વ્યૂ. બરોબર, વ્યૂમાં જાઓ. ત્યારબાદ અહીં તમારે બધા એની ઉપર ક્લિક રહેશે. તો તમારે શો હાઇડિંગ ફાઇલ ફોલ્ડર એન્ડ ડ્રાઈવ ઉપર ક્લિક કરવાની રહેશે. આની ઉપર ક્લિક કરો અને એપ્લાય કરો અને ઓકે આપો તો તમારે એ ફોલ્ડર છે એ શો થઈ જશે. બરોબર, તો હવે શું કરવાનું? તો માય કોમ્પ્યુટરની અંદર જાઓ, સી ડ્રાઈવની અંદર જાઓ. ત્યારબાદ અહીં પ્રોગ્રામ ડાટા હશે ફોલ્ડર નામ, એના ઉપર ક્લિક કરો. ત્યારબાદ અહીં ટચનેટ કેમટેસિયાનું જે ફોલ્ડર એક છે એના ઉપર ડબલ ક્લિક કરો. ત્યારબાદ કેમટેસિયા સ્ટુડિયો અને કેમટેસિયા સ્ટુડિયો 9. તો તમારે કેમટેસિયા સ્ટુડિયો ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ અહીં લાઇબ્રેરી 3.0 છે તે ફોલ્ડર હાવ ડિલીટ જ કરી નાખવાનું. બરોબર, અહીંથી ફોલ્ડરને છે ડિલીટ કરી દો. બરોબર, અને ત્યારબાદ છે તમે કેમટેસિયા સ્ટુડિયોને ઓપન કરો. 100% તમારે આ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન થઈ જશે. મારે પણ આ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે અને હાલની અંદર હું કેમટેસિયામાંથી જ રેકોર્ડિંગ કરી રહ્યો છું, ખાસ તમને બતાવવા માટે જ. તો દોસ્તો, તમને આ વિડીયો પસંદ હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.